વાડો આવી ગયો જીવન જીવનમાં ઉતરી જવા દે આ વાડામાં ઊભું કરીને પછી ખેતરમાં ઓટો મારી આવું ખેતરમાં ઓટો મારી આવજો મને દુકાનો થાક્યા પાક્યા બેહું પડશે આજે ને આ પેલું શું પડ્યું મારે જવા દેજે આ ગાડી નહીં બાઇક નહીં સાયકલ નહીં સાયકલ પડી હોય તો ક્યાંની હશે હવે જોવી પડશે હું કોઈને સાધન મેળવા દેતો નહીં ને આ ચો મેલીને ગયો છે આ ભૂક્કા કાઢવાના ચોતરા ફેર નાખવાના હતા હવા કાઢવા દેજે મને ઓછી થઈ જાય વાહ આવો એટલે જ વાત એની હાલત મને ખાટલે બેહવા દેતો લગી હા બેઠવા એ આડું પડવા દે તો જ મેર આવશે પણ ચંપલ તો કાઢવાનું ભૂલી ગયો હા ઓમ ધ્યાન રાખવા દે ને કે ભાવ ના આવી જવા પેલો ઓમ ફાઈને જ ઊંઘવા દે ખેતરમાં ભૂંડિયા બહુ બગાડી મારા ઓછે આવ્યો વહેલા હાર પહોંચી ગયો થારું ને બહુ બગાડ દો ઘરે જવા દે હા બહુ મોડું પાઘડી નહીં પહેરી એટલે મોન ભૂલી જવાનું અમારું જવાનું હોય ને યાર અને સાયકલ કોને પૂછીને મેલી તમે હોય આમાં કોઈ પૂછવાનું નહીં આવતું આમાં શું પૂછવાનું જગ્યા મારી હા ઘર મારા વગણું હોય પૂછવાનું નહીં એટલે ચમ આખા ગામમાં કોઈની તાકાત નહીં કોઈ મેલે તમે મેલી જાય એટલે અમે તો આજ મેલશું લે હું કરી લે ઓય મેલશું લા આ બધું ભાગી જાવ હમણાં ના ભાગો હું હાલ જ સાયકલ અડવાની નહીં હોય થી સાયકલ તો લઈ જવા ના બે નીરજ ના આવવાનો થોડો હાલ જ લઈ જવા કાટ નાખો હાલ જ બધા સાયકલ જો હમી નહીં આવે કહી દઉં હા જેટલા તમામ તાકાત હોય ને એટલા લઈને આવું હું આ ખાટલે જ બેઠો જવડો સાયકલ પડી રહે હોય મારા મહેમાન આયા હા ઘરે એ બધું મારા જોવાનું નહીં એ તમારે ઘેર મહેમાન આવ્યો હોય તો ગમે તે મોટું આજે રાખવાના ટોટિયા તમારે હા રે ટોટિયા અને આ અહીં બેઠો તમારે આમ તેવડ હોય એટલે લઈને આવો તો હાલ જ આવું જો હા લઈને આવું અહીં જ બેઠો હાલ જ આવું હા આવો આવો તમે જો વરા રો તો મોહરા પડી જવાની તાકાત પડી જજો હમણાં જેવો આવો અમારા જો વાત ખાટલે જ બેહી રહ્યો વાત તો પાડી દઉં જે આવે ને હા મારો દિયર તો કોઈ એવો ચોડે હો ને પણ એને મેલવો નહીં યાદ તો ચમનજી આમ પેલો હો હા પેલો નહીં સગન એના વાડામાં સાયકલ મેલીનું ખેતરમાં ઓટો મારવા ગયો હા મારો ભાઈ સગનભાઈ હા એ તમારો ભાઈ હે શું હઈ યાર ખબર જ નહીં પડતી ખાલી સાયકલ મેલી હા ખોટું તો યાર મને બે ધોખા મેલ્યા કયો ના હોય તા હા લો આમાં શું કરવા સાયકલ તો જઈ દાણા સાયકલ નહીં લેવા દે તો યાર શું ના લેવા દે એમ કે હું સાયકલ ના લઉં મારો વાળો હો એવું હે હોવા લો હાલો હવાઈ કાર્ડ નો છે હાલો આ લાવી દઉં સાયકલ હાલો હાલો ઓ આ પડી સાયકલ તો હા જો હવા કાર્ડ નો છે આમ તો હા આ જો પાટું મેલીને ત્યાં પેન્ડિંગ ફોન ના હા આવો આવો તમે પાછળ રહેજો હો પણ ઓ નકા ધોકો ભાઈના જીવણજી ચમ ભૂલો પડ્યા બાજુ અને ઓનચા અંગત લઈને આયા તમે એ ભાઈ વચમાં મળ્યો તો સાયકલ મારે નહીં લેવાની ચમ સાયકલ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે ભલા અમને તમે આ જીવણજી લઈને આયા હોય કે ના આયા હોય બેહો નહીં તમે બહુ વાત કરો ભાઈ બેહવાની વાત કરી આપણે કરીએ તમારો ભાઈ રહીને તો બેહવા દયો ભાઈ હતી કોટા મોણા સંગતિ કરે ભાઈ ભાઈ ના ચાલે એવું હોય કોટા નહીં બેહો ચમનજી બેહો હા પા પૂછીએ પા મોન આલ્યા કર વાત કરીને પા ટણે કરવા આવો હા લો તમારે આવું ના કરાય ને યાર તો આ મે મોન તો આલી તું યાર હું કીધું તું મોન આલી તું હું કીધું તું મીએ સગનિયો કીધું ઈમાં રીંગણી ચડ એ મોન કહેવાય એ મોન જ કે મોન કહેવાય કે ના કહેવાય ચેલા ભૂલી ગયા છે ભૂલી ગયો સની ટાઈમ કહું તે ચેટલા ધોકા છોડે મોટી ઉંમર થઈ ને આવી ભૂલ કરે ધોકા ચેટલા છોડે 4-5 જે બહુ નહીં છોડે આમ તો ના ના તમે ભણવા નહીં ચેલા
બે જ ચોડ્યા, બે જ ચોળ્યા એમ બે જ હતા, ભણવા નહીં જ્યાં. કહું ઉપરો ઉપરી 4 વાગ્યા તમને ખબર ના હોત કહું તને તમે લંગડાતા તમે હેઠતા હતા એના હિસાબે અમે હાલ જોયા તમને એવું તાણે બરોબર. આ તો એમના ખબર તમારે તમને બાજવું પડે બાકી આવી રીતના આવે ને એટલે બબે તને ચોરતું રહેવું ને ઘોટશે નહીં પડે ખબર હે ને આ તો હું શું હે મારે સમજણ પાડવી પડે એટલે એમને એમ થાય કે ના એમના મોટા ભાઈ પેલું કરે ખબર પડી એટલે આવી રીતના બીજી વખત ભૂલ થાય ને તો આ વખત 2 ચોળ્યા તે એવા પેલી વખત 4 ચોટ દેવાના પણ આવી રીતે કોઈ ઉપરનો લઈને આવો ને તમને ખબર ને આપણા મગજને બનેલા પણ આમાં આટલી વખત સાયકલ આલો એમને હો એટલે એમને મોડું ના થાય સાયકલ તો લગભગ લાગતું ને ઠેકોણું ના 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 હાલો હાલો એમના જેવું હવે ના થવાય એ મને હંગાત લઈને આવ્યા હવે મારું મન રાખવું પડે એમ બરોબર વખત આલ દો સાયકલ તમે આયા હો હંગાત તમારું મન રાખીને તે વખત આલો જો બીજી વાર આવી ભૂલ કરશે તો પછી તમને ભમાય ભેગો હાર હાર ભમાય તમારે ટોટિયા ભાગ છે એની પછી કહેતા નહીં મને આ મારું વર્ષું જીવણિયું મોર તો સગનિયાનું ભાઈ જ ને. આ હું સાયકલ હલાવતું હશે, 2 જણા એકના એક જ છે મારા વર્ષે, પણ થાય એટલે મારું હાથ થઈ ગયો હલકે રહીને કાઢવું તો ખરો ને. આટલી વખત જીવન જે કીધું હે એટલે તમને જવા દઉં પણ આજ પછી સાયકલ બાયકલ મેળતા નહીં મેલો એને જ ના નહીં પણ પૂછો પેલા આવીને એમાં પૂછવાનું પૂછવું જ પડે ને હવે કોક રમતું હોય તો વાગા તો કોની જવાબદારી આવે મારી જવાબદારી આવે કની આવે વાંધો નહીં, આમાં પૂછીને મેકશું. હા હા પૂછી મેલો વાંધો નહીં અમારું આ ખેતર એટલે આવા જવાનું રે. આવા જવાનું રે પણ આટલી બધી જગ્યા મોટી જ મેદાન હે આ વાડામાં મેલીએ ને તો હચવા એટલા માટે અમે મેક્યું. હા તો કોઈ તો ખબર પણ અમે હવે ઘરમાં હુઈ રહેવાનું ચોક લઈ ગયો કે તમને તમે એવું લાગે ને હાલ કીધું એવું જ થાય ને મારે હા એ તો બરોબર. હવાનું મારા માથે ના પડી એવું થાય આમાં સુખ શાંતિથી સાયકલ લઈને જાઓ ને હવે બીજી વખત આવી ભૂલ ના કરતા ને કા ચક્કર ઘુમેડ કરાવશે પાછો હા વાંધો નહીં. જો અહીંને 24 કલાક આર્યો હાથમાં ખાટલા નેચર જ મેલું આઈ આમ ટોકો પાડીને જવું મેલી હું આવું સાયકલ તો લીધી ને પાથીએ. ના હું હાલતું સગન્યું, આ લઈ લીધી સાયકલ. હાલવી જ પડો, છૂટકો જ નહીં હાલ્યા વગર. પાણી પાણી પીવું હો હોવે લાવો આમ તો એક બે ના આવી રીતના વરગાડા ને તો બીજી વખત આબુ જવું ભૂલી જાય હો શું કેવું ભૂલી તો જાય પણ વચમાં બહુ આવું નહીં તમારે તમને ખબર ને આપણી આ તો એ આમ રોજ આવ્યો થઈ ગયો તો મને કે બુડો અમારે સાયકલ આવતા નહીં આમ તેમ ન આમાં અને અત્યારે જીવો છે ને તોણે તો અમે મૂછો ઉપર આમ કરતો જીવો છે પાવો જાણે કે હું જ રાજા હતો હવે અમારે તો બકરી જ બની જઈ પાટો બાટો બંધાઈ આવશે કે જે કરે એ તો હાલો તને હું આમાં ખેતર બાજુ ઓટો મારી આવું હા ઓટો મારતા આવતા રહેજો બા હા બાજુ હા હા પણ આવા મેટરમાં નહીં આવવાનું હા હા ઓ ડખા થવા ભાઈ આ ટ્રેક્ટર આખું સ્લીપર થઈ ગયું કોઈ કાપો મારતું નહીં. આ સીધો ઘરના બધા કેવા હા થોડો કાપો મારી દો. આપણા વગડે પડ્યું હોય ને કાપો મારવાનું ચાલતું છે કોઈ કાંઈ જોવો જ મહેમાન પર કોઈ આવે તો તમે શું કરો આ ટ્રેક્ટર પડ્યું વગડે કોઈ કાપો મારતું નહીં કોઈ મહેમાન પર આવે કેવું લાગે મારવો જ પડે ને. ટ્રેક્ટર સાફ રાખવું જ પડે હા આ તમારે જેવું કોઈ કાંઈ જાય તો કે હા ના ટ્રેક્ટર હા તો ખાડો હો ના સાચું એવું ના થાય. હું શું કહું હા બોલો બોલો. હાલો ખેતર મોટો મારીને આવીએ યાર મારે નોકરી જવું ને ખેતરમાં ઓટો મારવા આવવું પડશે. ખેતરમાં જવું ચમકે યાદી નહીં શકો નોકરી કરો એટલે કોઈ આયોજન તો નહીં ને આયોજન કોઈ નહીં આવડે હેલો જીવો નહીં ખેતરમાં યાર ખાસો ટાઈમ થયો એટલે કોઈ મોટો મારીને આવીએ આ બે જણા હંગાતો હોય તો યાર વાતો કરતા કરતા જવાય. લે હાલો તે હું આવું હેલો કાપો બાપો મેલો હેલો હા તે તો નાખો કાપો આપણે જઈએ શાંતિ વાતો કરતા કરતા તે કેવું ક્યાં પામાં જવાનું હો ખેતરમાં આ આપણે અરે વાઘાજીના પામાં જવાનું વાઘાજી હા આ પેલું નજીક રીવે આ નજીક નહીં આપણે અહીં ખેતર આવ્યું રોડ ઉપર રીવે જ ને હવે રોડ ઉપર હા હા તલાવડી જોડે ચલાવવું જોઈએ હા તે નોકરી તો નહીં ચાલુ કરીએ નોકરી તો જબર મજા આવે હ એમ હા તો તમે ઇન્જિન કરી લાગે નોકરી સારું મજા આવતી નોકરીમાં તો મારા 70,000 રૂપિયા પગાર હ તો સારું કહેવાય
મારે તો અમે ખેતી કરવી જ નહીં ને એમ? નોકરી જ જવું હો. સારું અમારે ગોઠવતા રહેજો કે નોકરી છે હા? setting છે. હા તો તમે આબુ જ કહેજો ને મને, હું તમારે નોકરી સેટ કરી આલું બધું. કોઈ મજા આવતી નહીં એટલે તમારો પગાર તમને નક્કી કરી આલું 15-16 હજાર રૂપિયા. હા આપણે હે ને હમ આ રસ્તો રહ્યો ને હમ અહીંથી જઈએ એટલે અહીં સીધું પડે, આપણે આમ ફરીને જવું ના પડે. આ રસ્તેથી જઈએ ખેતરમાં. ખેતરમાં જઈએ પણ પેલા એમને ઘેર થોડું પાણી પીને પછી જઈએ. કાના પેલા સગનીઓ ક્યાંય નાખે. ઓવો ત્યાં જ પિતાજી એ, હા કોને પૂછીને નેહરે હોય? આ ખેતર હા? કરતા હતા. હા કોને પૂછીને નેહરે હોય? કોને પૂછીને નેહરે હોય? આ વાત તો પૂરી વાપરો. આ હું તો નોકરી પેલા સાયકલ વાળો આવ્યો તો એ પણ મારી ચમનજીને પૂછી લેવાનું. મારી વાત પૂરી નેકળવાનું. હા, નહીં, તમારે સીધું મને જ છે બોર્ડ મારેલું અપીલ બાજુ. નહીં, આમ ફરીને જઈએ ને એટલે આખું પડે ને આ છીએ તો અહીંથી રસ્તામાં થઈને જઈએ. હું બેઠો તો પૂછાય નહીં મને. અમે પૂછાય નહીં? પૂછવા નહીં, પાણી હા, પીવા પૂછાય નહીં મને. પાણી પીવા આયા અમે, પૂછે પણ પાણી કરીએ, પીને પાણી પૂછીને પીને ના કરીએ. આ પાણી પીવડાવો બીજી પછી બી મેલું. પાણી પીલો પેલા. પાણી પીને પછી પાણી પૂછીને પીને ના મારવા કરીએ. હાથ તો તમને પાણી પીવડાવો ને મારવા. પાણી તો પીવું જ પડે ને યાર. પાણી ઘેરથી નેહરે તો પીને નહીં નેહરા તો. એટલે અમને તો ખેતરમાં જવું કે બાટલો ના લાયા પાણીનો. હું તો કે નોકરી જવું, બરોબર. મને બાટલો ફાટલો એ જ ના આવે યાર. નોકરી જાઓ પટ્ટો બટ્ટો તો કોઈ લાવવાની વેરા હે. પટ્ટો મને ગમતો જ નહીં. ગમાડવાનું ના હોય, આમ લાગે છે ખબર હે? હા પેલો હા હા હા, તમે પાણી પી રહ્યા હો, તમે પાણી પી રહ્યા હો. હા એટલે આવું ભલા મોણો હોતું હા. છે. આવન આવન લેતો આવવાનું હોય નોકરી વાળાને. એટલે આવું ભલા મોણો હોતું છે. રમી હે પણ તમે તો હંગાત હું કીધું ખેતરમાં હું કીધું હમણાં આ તો ખેતરમાં જઈએ એટલે ખેતરમાં. કીધું અને આ તો બે ત્રણ વરગડાવરાઈ વળે હંગાત હવાય નહીં. એટલે મારા કોઈ કોઈ નહીં, બીજું કોઈ હોય કશું બોલે નહીં. હાલ આપણે પણ તમારા હંગાત ના અવાય. કારણ કે ધોકો લાવો, ધોકો હજુ. ખેતરમાં જઈએ કે સીધે બે ત્રણ વરગડા. હા, પૂછ્યા વગર ને હારે તો મારા વગર નહીં મિલવું આપણે. આમાં એના આમાં છેતરીની ના મારવો પડશે. હવે તમે જો હુજેલો હુજેલો નહીં, હમણાં બપોર 13:00 વારો. મારા હંગાત આવવું પડશે. હા, હું તમતા જો એને બે ધોકા ચોડે ને આપણે ના ચોડીએ. આ સાયકલ વાળાને ખંચે રહ્યો ને હવે પેલા બે આવીને મારે ને હવે બીજું કોઈ જે નવ મોણા આવે ને તો મિલવા જ નહીં. આ ધોકો ભાગો જ ભાગી જાય પણ એ માર્યા વગર નહીં મિલવાના. હવે કોઈ પહેવા જ નહીં દેવાના. પૂછ્યા વગર આ હેડે આવે ને બધા. પણ આજ તો હવે ધ્યાન રાખીને જ બેહો, ઘરમાં જવું જ નહીં. આજ ચ્યા નેહારા જોવું જ રહેવું પડશે. આજ ખોળ ભૂલી જાય એવું કરી દેવું. આ ગોમ વાળામાંથી નેહારા ને યાર સગન ભાના શેડે નેહારા ના એવું કરી દેવું. હો અમારા સગનભાઈ જે આવે એને વસોડા હ પણ બધા દાડા હરખા નહીં છે કે પેલા નેના વાહના આમ મગજ મનની અંદર દાજ રાખી એવા. કોક દાડો એકલા ભાઈ હશે ને અમારા ચમન પેલા અરે સગનભાઈ એ દાડો માગે તો સીતીને ઘા ના કરે તો સારું. મારે એને શીખવણ દેવી પડશે. હેડો એનામાં થઈ પડશે ભાઈ. શીખવણ દઉં એટલે પછી એનું થાય. અત્યારે મને ઘડીકમાં આરામ કરવા દે. હા, થાક્યા લોકોને શીખવણ દઈ દઈને થાક્યા. મારા વર્ષાનું ટ્યુબ નવી નંખાવી પડી ગયો. હવા કાઢી નાખીમાં પંચર બહુ નીકળે. લાઈન જીવનના ઘરે વાંટો મારવા દે. બચારાએ મને સાયકલ લેવડાવી હતી. પરવણી આલી સાયકલ. મગનની આ સગનની તો સારું નહીં પણ જીવનભાઈ બાપડા સારા. હુઈ રહ્યા લ્યા જીવનભાઈ તો. ઓહો જીવનભાઈ હા લ્યા જાગો ને બધું. આવો હું બેહવા આવ્યો તમારા ઘરે. હા, બોલો બેહો સમજી. સ્પેશિયલ બેહવા આવ્યો. બોલો કેવું ચાલે હે? ઓ ચાલે હા. બસ હા ઊંડ આવે હતી હાચવા જી. હમે તો હું તમાર પેલા સગન ભાઈ યાર સાયકલ મેલવા નહીં દેતા. સાયકલ લો. પેલી બાજુ આમ શેટે મેલીને પછી અમે જઈએ. ઓ ઓ પાણી પીઓ. હા લાવ લાવ. ખેતરમાં ના આવ્યો પૂરો તરસ્યો જ છું. લાવ. કેવો આરામ થઈ ગયો પગી? પગે 2 પાટા બંધ થયા. હા લો. થાણે યાર ઓ. દવા થઈ 500 રૂપિયાની. હા હોવ જ તો. ઓ ના ના એને હવે કોક બંદોબસ્ત કરીએ એમનો. હાથના આવડે છૂટા બહુ થઈ ગયા. એવું ઓ જે જાય ના યાર, એને
હાવ તો શીનું એવું ના ચાલે હા બધા ભાઈ થોડુંક તો રાખવું હા પડે બધા આપણે- હરખા ના હોય જેમ કે આ તો શું અદા આમ આ તો ક્ષેત્ર મેં મારા વાહમાં કીધું નતું હા નકા બુડો ટોટિયા સુધી પાજી નાખતો તો હવે અમારા મોટા વાહન અને તમારા નાના વાહન ભેગા થાય તો પછી કજીઓ મોટો થાય તાણ એટલે એમને શીખવામણ દેવી પડશે હા તમે કોક સમજાવો હરખી રીતના હું નકા એ- બધા હરખા ના હોય એ અમારા ભાઈ એ ભાઈની ચિંતામાં જ હું આમ બેઠા બેઠા પછી ઊંઘાઈ જઈ એની ચિંતામાં હવે એને કોઈક સારું આમ શીખવામણ દઈએ પછી એને કેવું આમ કે સમજાવીએ તો વળી મોની જાય તો સારું પેલા આપણે કોઈક માથાકૂટ થઈ એને કરવું પડશે યાર. એનું કરવું તો પડશે, એનો પૂરો બંદોબસ્ત કરી નાખવાનો. એના ભાઈનું નામ કેવું કીધું? છગનભાઈ ને? ચમનને ભેગા થઈ એટલે એના ઘેર જઈએ. હા એટલે આપણે આ ચમન તો અહીં જ બેઠો હજો ને એના ભાઈના ઘેર જ. આવો હળવાજી બોલો ચમનભાઈ, આવો છે કેવું છે? શાંતિ છે? આવો, શાંતિ બેહો કેટલે ફરી આયા બેહો આજે આટલા સુધી જ આવ્યા હતા. એ રાતે આજ કીધું જાણો ને કીધું આ વખતે હા બરોબર તો આ થોડાક થોડુંક કામ હતું. ચમનભાઈના કેવું કામ હતું બોલો ને આ ભાઈના કામ હતું, મને કે હાલો કે હંગાય. કનું મારું હતું કોમનું જીવનભાઈ ના જીવનભાઈનું. હા હું તો ખાલી બેહવા આવ્યો તો ખેતરમાં હું ઓટો મારીને કહું ફરીક બેહી જાઉં જીવનભાઈ આ જીવનભાઈ અમનો ભાઈ નહીં પેલો સગનભાઈ કેવું નામ? હોવા સગન સગનભાઈ. એ અમારે થોડી હવે માથાકૂટ થઈ ગઈ. માથાકૂટ થઈ યાર અમારે. ને આ રસ્તા બાબતની કાંઈ ને આકાવાની ને એ બધી માથાકૂટ થઈ હતી. એ લોકો અમને એમના ભાઈના બે શબ્દ કહીએ તો સમજાત બરોબર કે આવું તો ભાવ ને યાર આપણે સમજાવવું પડે ને. હું તો નોકરી જઉં છું. બસમાં તો હમણાં કોણ હું તો હા, નોકરી તમારે- જઉં છું, પણ અમને કે ને મારા તમારે ખેતરમાં ખેતી માથાકૂટ? કે હું તો ખેતરમાં જતો તો મેં કીધું લાવો ને પાણી પીને જઈએ તો કરી જતો જતો બે વળગાડી દીધી અમને બેન જ. બોલો ના હોય હા મારે આગળ થોડીક માથાકૂટ થઈ હતી સાયકલ જ ખાલી મેકી હતી એમ જ એક કામ કરો, આપણે બધા ત્રણે ભેરા થઈ એને હે ને કોક કઠલો કરીએ. એને આપણને બે બે ઠોકી તો એને ઠોકવી તો પડશે જ, તો જે ભૂલશે એને ઊંઘ્યો હોય ને તો મારે આપણે છેતરીને મારીએ એને. હા, તો જ મેરાવ હા હા, આ નોકરી વાળો છેતરીને જ મારવાનો એને. એવું હવે એવું તો કોક કરવું હા, તો પડશે. એવું કરીએ હાલો ઊંઘી ગયેલો હોય ને? હા અત્યાર સુધી તો હું એક હતો આપણે આમાં તૈન થઈ જઈએ હા તૈણે આપણે થઈને તાઈને મારીએ. થઈને એને બહુ પણ એક કામ કરવા જીવન એમના ભાઈ હે હા તેમને તેમને પૂછી જાઓ પેલા એમ કહીએ કોઈ કરી આલતા હોય હા એ તો હાથ પાડે લે એના ભાઈ, એટલે એ તો હાથ પાડે એનું જ ખેંચે, આપણું ના ખેંચે. હા એ તો બરોબર બધી આ ત્રણ જણા કોક પ્લાન બનાવો લાગે છે એવું. સગનભાઈને મારવાનું તો પ્લાન નહીં બનાવતા ને આ લોકો, લાગે છે એવું અંદર અંદર કોક. જીવનભાઈ ખેતીમાં શું આવ્યું અત્યારે તો બાજરી ને એવું છે. બાજરી હે ને બાજરી બધું ચેલા વિકા એ બાજરી છે વળી 2.5-3 વીઘા જેવી ભાઈ. સારી હશે. ઓ હારી એ પોચમાં મારા ઓલે રાખજો પા. આ નોકરિયા તો ખેતી વાળો આલજો ખાવા એ તો કોઈ બાજરીનો ભાવ રહેવાનો જે ભાવ હોય આપણે તો કોઈ ચિંતા નહીં. બાજરીનો ભાવ આટા મજૂરી એવી છે પૂરી. હાલો તો આવા અમે છૂટા પડીએ ને આ કરીએ, હો? જઈએ કીધું આમાં? હા, આવજો. હવે નહીં ને એવું લાગે ને તો આમ હમથી રહેજો થોડું. હા હા ના કેવું છે. આતા સુધી હું એકલો હતો પણ તમે બે આમાં ભેગા હા, થયા એટલે આજ પેલા ને ભમાઈ દીધું. ભમાઈ દઈએ. પૂરેપૂરો. માર્યો. કારણ કે આ મને ભમાયો તે તમને માર્યા હતા મારા બદલો લેવાનો મારી લેવાનો જ છે. પેલા 3 જણા અંદર અંદર કોક વાતો કરતા હતા. મને લાગે સગનભાઈને મારે નહીં, ના હોય તો મારે પાછળ જવું પડશે. નકર 3 જણા છેતર છે મારા કોઈ. ના ના મને જવા દે, જઈ આવવા દે. તુલસી હમણાં હુકાવા પડી હે. આ ફુવારો મેલ્યો બંધ થઈ ગયો લાગે. મને પાણી રેડવા દે થોડું. પાણી રેડું તો થોડી લીલી થાય તો કોઈક ફળ મળે. આમ તો કોઈની સેવા કરી નહીં હતા સુધી બધાને ભમાયા જ છે, પણ આ તુલસી માતાની થોડી સેવા કરીએ તો સારું રહે. હીરો નહીં યાર.
હમણાં લોકોના શરમ આવે કે નહીં આવું લોકોના કોકના ક્ષેત્રે મારી નાખવાના ધંધા કરવાના. હમણાં માર્યા નહીં. પણ તમે મારે તો મને કીધું હોય તો હું એનો નિર્ણય ચાર બધો લાવત. તમે કશું તો તમે ચમ તેમના ના ભાઈ. લાવત. અલ્યા ભલે ભાઈ પણ આમ તો હું તો બધા કુટુંબના ને નાના મોટા વાળા. અમે બધે વર્ગાઈ તો એમના અમે આ તો સહન હારુંથી હું કરીએ. દોડી મને ખબર પડી જાય કીધું આ આ ત્રણ તો આ જણા બે એક જણા થઈ સહન ગયા. કરે, હું તો હવે ના આ સહન એકલાને કરું. તમે મારી નાખો જ ને. આ નોકરિયા. એ નોકરિયાત હોય કે વાત સાચી હું હમણાં ના આ સહન છે. કરું. વાને હું એ વાત નહીં. હતો. તમારે આવી છેતરી નહીં. પણ તમારે નહીં મને તમે કીધું હોય તો આપણો ગામમાંથી બીજા 4-5 જણને લાઈન એને શીખવામણ દેતા અને મેં ના કીધું આપણે શીખવામણ દઈએ. આ તો સારું હું ધોળી પોક્યો કે તમે બધો મારી નાખવાનો નહીં યાર. ના ના એ તો મારીએ ને ખાલી ટોટિયા જ બાજનો. તો આ તો એ શું થયું આથી એવું જોઈએ ને. જો આવું થાય બાજવાનું બહુ આમ બોય ચડાવીએ ને એટલે જો આવી રીતના લોકો ક્ષેત્ર એટલે સમજીને બધા ભેગા મળીને રહેવાય અને આવી રીતના એમ કે ગામમાં શેરમાંથી હવા શેર હોય આપણે એકલા જબરાહી એવું ના ચાલે. શું કેવું હોય એટલે આ ટાઈમને આ તો સારું થયું. આ તો જો એક લાકડી હોય તો ભાગા આ તો આખો ભારો થઈને આવ્યા. શું કહેવાય એટલે હા એટલે આ ભારો એટલે ભારે પડે. એક હોય તો ભાગી જાય તો હવે આટલાથી કોઈના અહીં બગાડવાનું નહીં. હા તો હવે બધું જે થયું એ બરોબર હા. હવે આટલે બરોબર હંપી રહેવું રાખશું બસ. હવે. અને વોક આપણો કહેવાય કેમ કે આપણા વાળામાં થઈને જાય આવો અમે દરેક આપણે કાલ એમના વાળામાં થઈને જઈએ આજ આપણા વાળામાં આવો એટલે હવે આ તેમની માફી માગી લેવાની. મુહૂર્ત આપણા ઈ થયું બરોબર એટલે માફી માગો. હા તો હવે જે ભૂલ થઈ હોય બરોબર હા આજ પછી આવા જવા રાખવાનું હું તમાર તો આવી તમે મારા તો હા, તો કશો વાંધો નહીં. બરોબર. આટલે ખમા રાખશું આપણે બધી બરોબર હા રામ રામ કરના તો એવું રાખો તો સારું ભાઈ. દાદા વધારે વાગી નથી ને ના ના એ તો અમે પતી ગયું હવે. આ વિડીયો મનોરંજન માટે છે. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો.